આવી રહ્યા છે બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો સામે આવ્યો। બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો। કોંગ્રેસ નેતા ડોક્ટર રશેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર રશેશ ખોલી હતી આ બોગસ ડોક્ટરોની ફેક્ટરી। સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર તે કરતો હતો રશેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવ્યો હતો અને 2021માં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી પણ તેમને રાજીનામું આપ્યું છે। આ મામલે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી। 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા। પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા। 2024માં આ કાંડ ખુલ્યું છે। બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે। બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે। તપાસમાં એવું ખુલે છે કે 2002થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા। પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી। કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો। એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ કંઈ થઈ શકે। એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે। ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી। પાક નુકસાનની સહાયને લઈને સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા। રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું હોવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ છે। ત્યારે આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે। સાથે જ આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાનું પણ નિવેદન આપ્યું હતું। શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર ઉપર આક્ષેપો સામે આવી રહ્યા છે અને જે આક્ષેપોને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા નકારવામાં આવ્યા। ગુજરાત સરકારે કેન્દ્રમાં આવેદન જ નથી અપાતું। કૃષિમંત્રી રાઘવજી પટેલની સમગ્ર મુદ્દે પ્રતિક્રિયાઓ પણ સામે આવી। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે। ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી। પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે। વર્ષો પહેલા બોડીદરા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ આ ખેડૂતોને મળતું નથી। ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે અને જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી। ત્યારે ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે। તળાવ બોડીદરા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી। અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી, ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર। અમારા બોડીદરા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી। કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે
અમારા સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તલાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે, પણ કેનાલમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી. પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે. ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી. ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ. હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું. લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે. આમ જે કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે. જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઓરવાડા, ગોધરા, પંચમહાલ. લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે અને જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે છે. આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે. છોટાઉદેપુરમાં અન્ય અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહી છે, જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે. 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે. જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ જ છાત્રાલય ચાલે છે. જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થતાં બાળકીઓને 10 થી 15 કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં આવેલા એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને 10 કિલોમીટર દૂર શાળામાં જવાનો વારો આવ્યો. વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની હતી તેવા દ્રશ્યો સામે આવ્યા. અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે. અમને અહીંયા જ રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે. પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા. ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી. અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે. અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે. એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠીક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે. હા, અહીંયા ચાલતી હતી પહેલાં, એ બંધ થઈ ગઈ છે. અત્યારે અલસીપુર છે ત્યાં પહેલાં જતા હતા, ત્યાંથી બંધ કર્યા. અત્યારે છોટાઉદેપુર જવું પડે છે. તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય. અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ ખૂબ જ કમનસીબ છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KDBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.